લેક્ચરમાં આપનું સ્વાગત છે। છેલ્લે આપણે ચેપ્ટર નંબર 2 વિભાગ નંબર 2માં ચેપ્ટર નંબર 2 તે પૂરું કર્યું છે। હવે આપણે આગળ જોઈએ વિભાગ નંબર 2માં જ ચેપ્ટર નંબર 3, જેનું નામ છે કંપનીની સ્થાપના વિધિ। તો આપણે એ વસ્તુ જોવાની છે કે કંપનીની સ્થાપના કઈ રીતે થતી હોય છે। સૌથી પહેલાં આપણે જોઈએ કે આ પ્રકારમાં આપણે તમે કઈ કઈ વસ્તુ શીખવાના છો। જો તમને ચાર્ટ દ્વારા સમજાવ્યું છે કોષ્ટકમાં કે કંપનીનો અર્થ અને વ્યાખ્યા। સૌથી પહેલાં આપણે એ જોવાનું છે કે કંપની કહેવાય કોને, તેનો અર્થ અને તેની વ્યાખ્યા। ત્યારબાદ કંપનીના લક્ષણો કે કંપની કયા કયા લક્ષણો ધરાવે છે। ત્યારબાદ કંપનીની સ્થાપના વિધિના તબક્કા, સ્થાપના પહેલાંનો તબક્કો અને ત્યારબાદ છે સ્થાપના પછીનો એટલે કે નોંધણીનો તબક્કો। તો એટલી વસ્તુ આપણે આ ચેપ્ટરમાં ભણવાની છે। તમને લોકોને અત્યાર સુધી વારંવાર કંપની એવું નામ સાંભળેલું છે, તો એ કંપની કહેવાય કોને તેના વિશે આપણે વાત કરવાની છે। જોઈએ સૌથી પહેલાં થોડીક તમને પ્રસ્તાવના આપી છે, તેમાં જોઈએ આપણે વાણિજ્ય વ્યવસ્થા સ્વરૂપમાં વિશાળ વેપાર માટે કંપની સ્વરૂપ ખૂબ જ અનુકૂળ વ્યવસ્થા છે। એટલે કે વાણિજ્ય વ્યવસ્થાનું જે સ્વરૂપ છે વિશાળ, અને તમારે જો વિશાળ વેપાર કરવો તો તેના માટે કંપની સ્વરૂપ કેવું છે તો કે વધારે અનુકૂળ છે। કંપની કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે, તેનું કાયદાકીય વ્યક્તિત્વ આપોઆપ અસ્તિત્વમાં આવતું નથી। એટલે કે કંપનીનું કૃત્રિમ વ્યક્તિત્વ છે, કાયદાકીય રીતે તે આપોઆપ અસ્તિત્વમાં આવતી નથી, એને શું કરવું પડે, અસ્તિત્વમાં લાવવી પડે છે। અસ્તિત્વમાં લાવવા માટેની વિધિ જટિલ અને લાંબી છે। એટલે કે તે અસ્તિત્વમાં જો તમારે કંપનીને લાવવી હોય તો તેના માટેની વિધિ કેવી છે તો કે લાંબી અને જટિલ છે। વ્યક્તિગત માલિકીની સ્થાપના સરળતાથી થઈ શકે છે। એટલે કે જો વ્યક્તિગત માલિકી હોય એટલે કે એક જ વ્યક્તિ ધંધો ચલાવનાર હોય, ધંધો કરનાર એક જ વ્યક્તિ હોય તો એ પેઢીને શું કહેવાય, વ્યક્તિગત માલિકી। જેમ કે કરિયાણા દુકાન હોય કોઈ તો તેનો માલિક કોણ હોય છે, એક જ વ્યક્તિ હોય છે કે જેમાં સમગ્ર ધંધો કોણ ચલાવે છે, એ વ્યક્તિ પોતે। તો આ પ્રકારની જે વ્યક્તિગત માલિકીની પેઢી હોય તેની જો તમારે સ્થાપના કરવી તો કેવી છે, એકદમ સરળ છે। ભાગીદારી પેઢીનું સ્વરૂપ વ્યક્તિગત માલિકી કરતાં વિસ્તૃત છે। એનાથી આગળ કે જો ભાગીદારી પેઢી હોય તો વ્યક્તિગત માલિકી કરતાં પણ તેનું થોડુંક વિસ્તૃત છે કે એમાં તમારે થોડીક નોંધણીને એવું કરાવવું પડે છે। ભાગીદારી પેઢીની નોંધણી મરજિયાત છે। એટલે કે તમારે ફરજિયાત નથી કે નોંધણી કરાવવી જ પડે, મરજિયાત છે। તેની સરખામણીમાં કંપનીની સ્થાપના વિધિ લાંબી, અટપટી અને ખર્ચાળ છે। એટલે કે ભાગીદારી પેઢીની અને વ્યક્તિગત માલિકીની આ બંનેની સરખામણી તમે જુઓ તો કંપનીનું જે સ્વરૂપ છે તો કંપનીની સ્થાપના વિધિ કેવી છે તો કે લાંબી, અટપટી અને ખર્ચાળ છે। કંપની ધારાઓની જોગવાઈનું પાલન, જરૂરી દસ્તાવેજની નોંધણી અને કાનૂની પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ કંપની અસ્તિત્વમાં આવે છે। એટલે કે જો કોઈ વ્યક્તિએ કંપનીની સ્થાપના કરવી હોય તો તેણે આ લાંબી અને અટપટી વિધિમાંથી પસાર થવું પડે। તેના માટે તેણે શું કરવું પડે તો કે કંપની ધારાઓની જોગવાઈનું પાલન કરવું પડે, જરૂરી દસ્તાવેજોની નોંધણી પણ કરાવવી પડે અને કાનૂની જે પ્રક્રિયા હોય આ તમામ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે। આવી રીતે કૃત્રિમ કાનૂની વ્યક્તિત્વને અસ્તિત્વમાં લાવવાનું કાર્ય કરનારને સ્થાપક, પ્રયોજક કે પ્રવર્તક તરીકે ઓળખવામાં આવે છે। એટલે કે તો આ પ્રકારે કંપનીને જે દસ્તાવેજોની નોંધણી કરાવી, કંપની ધારાઓની જોગવાઈનું પાલન કરીને તો કંપનીને જે અસ્તિત્વમાં લાવવાનું કાર્ય કરે છે, કંપનીનું જે સ્વરૂપ આપે છે તેને શું કહેવાય છે, પ્રમોટર અથવા પ્રવર્તક એવું કહેવાય છે। તે અંડરલાઇન કરી નાખજો, ઘણીવાર પૂછાય છે કે પ્રવર્તક કોને કહેવાય, તો કંપનીને અસ્તિત્વમાં લાવવાનું કામ કરનાર વ્યક્તિને શું કહેવાય છે, પ્રવર્તક એવું તમે કહી શકો છો। તો આ હતી તેની પ્રસ્તાવના। હવે આપણે જોઈએ તેનો અર્થ। કંપનીનો કાયદાકીય રીતે અને ટેકનિકલી કોઈ ચોક્કસ અર્થ નથી। એટલે કે કંપનીમાં કોઈ કાયદાકીય રીતે કોઈ એનો ચોક્કસ અર્થ છે નહીં। બ્રિટિશ કોમન લો મુજબ કંપનીનો કાયદાકીય વ્યક્તિ અથવા કૃત્રિમ વ્યક્તિ એવો અર્થ થાય છે। એટલે કે બ્રિટિશ કોમન લો છે તેના મુજબ એ લોકો શું કહે છે તો કે કંપની એટલે શું તો કે કાયદાકીય વ્યક્તિ અથવા કૃત્રિમ વ્યક્તિ એવો અર્થ બનાવે છે। કંપનીના સભ્યો બદલાઈ જાય, નિવૃત્ત થાય કે મૃત્યુ પામે તો પણ કંપનીના અસ્તિત્વ પર કોઈ અસર પડતી નથી। એટલે કે કંપનીમાં જેટલા સભ્યો હોય એમાંથી કોઈ સભ્ય નિવૃત્ત થાય, કોઈ સભ્ય બદલાઈ જાય અથવા મૃત્યુ પામે એના પર કંપનીના અસ્તિત્વ ઉપર અસર થતી નથી। એટલે કે કંપની બંધ થઈ જતી નથી, ફક્ત વ્યક્તિ બદલાઈ જાય, સભ્ય બદલાઈ જાય, કંપનીની ઉપર કોઈ અસર થતી નથી, કંપની કેવી રહેશે, ચાલુ રહેશે। હવે જોઈએ તેની વ્યાખ્યા। કંપની ધારા 2013 પ્રમાણે કંપની એટલે કંપની ધારા 2013 પ્રમાણે સ્થાપાયેલી કે
આ પહેલાં કોઈ પણ કંપની ધારા પ્રમાણે સ્થપાયેલી કંપની. આવો અર્થ છે કે કંપની એટલે શું? તો કે 2013નો જે કાયદો છે એ મુજબ સ્થપાયેલી કંપની, અથવા તેની પહેલાંનો જે કંપની ધારો હતો તે મુજબ સ્થપાયેલી કંપની, તેને શું કહેવાય? કંપની. આવી એની વ્યાખ્યા છે, એની કોઈ ચોક્કસ વ્યાખ્યા છે નહીં. આ નવો કંપની ધારો તબક્કાવાર લાગુ પાડવામાં આવ્યો છે, એટલે કે 2013નો જે કંપની ધારો છે એ તબક્કાવાર લાગુ પડેલો છે. હવે આપણે જોઈએ કંપનીના લક્ષણો. ખૂબ અગત્યનો પોઈન્ટ છે, વારંવાર પૂછાય છે કંપનીના લક્ષણો. તો સૌથી પહેલું લક્ષણ તેનું સ્વતંત્ર વ્યક્તિત્વ. એટલે કે કંપની છે એ સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવે છે, પોતે અલગ વ્યક્તિત્વ એને મળે છે. જોઈએ એમાં કંપનીનું વ્યક્તિત્વ સ્વતંત્ર છે, આ એક વિશિષ્ટ લક્ષણ છે. આમ કંપનીનું કાયદાકીય સ્વતંત્ર વ્યક્તિત્વ છે, એટલે કે કંપની એક અલગ વ્યક્તિત્વ ધરાવે છે, કારણ કે એને શું ગણવામાં આવે છે? તો કે કૃત્રિમ વ્યક્તિ છે, જેને કાયદા દ્વારા અસ્તિત્વમાં લાવવામાં આવે છે. તો કંપનીને અલગ પ્રકારનું વ્યક્તિત્વ મળે છે, કારણ કે તેના નામે તમે કરાર કરી શકો છો, તેના નામે કોઈ ધંધો, કોઈ પણ મિલકત ખરીદી શકો છો, તેના નામે રોકાણ કરી શકો છો, કોઈ પણ વસ્તુ થઈ શકે છે. તો આ મુજબ કંપનીને એક અલગ પ્રકારનું વ્યક્તિત્વ મળે છે. તેથી કીધું છે કે સૌથી પહેલું લક્ષણ તેનું કયું? તો કે સ્વતંત્ર વ્યક્તિત્વ છે. બીજું, કંપનીના સભ્યોની મર્યાદિત જવાબદારી. એટલે કે કંપનીના જે સભ્યો હશે એની જવાબદારી કેવી હશે? મર્યાદિત હશે. કંપની કાયદાકીય વ્યક્તિત્વ ધરાવે છે. કંપની વ્યક્તિ તરીકે સંપત્તિ અને જવાબદારીની માલિક છે. એટલે કે કંપની કાયદાકીય રીતે કેવી છે? તો કે વ્યક્તિત્વ ધરાવે છે, તેની પાસે સંપત્તિ પણ છે અને તેની જવાબદારી છે. બંનેની પોતે શું છે? માલિક છે. પરંતુ સભ્યોની જવાબદારી તેમણે ધારેલ કરેલ શેર પૂરતી જ મર્યાદિત હોય છે. એટલે કે કંપનીની જવાબદારી છે, પણ તેના સભ્યો કેટલા છે? તો કે જે એના સભ્યો હશે એની જવાબદારી કેટલી? તો કે તેણે જેટલા શેર ખરીદ્યા હશે તે શેર પૂરતી મર્યાદિત. છતાં અમર્યાદિત જવાબદારીવાળી કંપનીની રચના થઈ શકે છે. છતાં પણ અમર્યાદિત જવાબદારીવાળી કંપનીની રચના પણ થઈ શકે. તો હવે જવાબદારી અમર્યાદિત અને જવાબદારી મર્યાદિત, તેના વિશે પહેલાં વાત કરી લઈએ. તો કે મર્યાદિત જવાબદારી એટલે શું? તો સભ્યોએ જેટલા શેર ખરીદ્યા છે, જેટલું રોકાણ કરેલું છે, તેટલા પ્રકારનું જ તે પોતે જવાબદારી સ્વીકારશે. જેમ કે 1000 રૂપિયાની શેર ખરીદેલા હશે તો કંપનીમાં તેની જવાબદારી કેટલી? 1000 રૂપિયા પૂરતી. તો આને શું કહેવાય? મર્યાદિત જવાબદારી. હવે અમર્યાદિત એટલે શું? કે જો કદાચ તેને નાણાં ચૂકવવાની પરિસ્થિતિ ઊભી થાય તો તેણે પોતાની અંગત મિલકતો વેચીને પણ જો દેવું ચૂકવવું પડે, તેણે શેર ખરીદ્યા તેટલી જ નહીં પણ અંગત મિલકતો વેચીને પણ દેવું ચૂકવવું પડે, તો આ પ્રકારની જે જવાબદારી હોય તેને શું કહેવાય? અમર્યાદિત જવાબદારી. તો બીજો પોઈન્ટ કયો હતો? સભ્યોની જે જવાબદારી છે કેવી છે? તો કે મર્યાદિત જવાબદારી રહેશે. ત્યાર પછી કાયમી અસ્તિત્વ. તો કંપની કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિ છે અને તે કાયમી અસ્તિત્વ ધરાવે છે. તેના સભ્યોના મૃત્યુ કે માંદગીની કંપનીના અસ્તિત્વ પર અસર થતી નથી. એટલે કે કંપનીનું જે વ્યક્તિત્વ છે એ કેવું છે? તો કે કાયમી છે. કોઈ પણ સભ્યનું મૃત્યુ થાય અથવા કોઈ વ્યક્તિ માંદો પડે તો તેના કારણે કંપનીના અસ્તિત્વ પર કોઈ અસર થતી નથી. એનું અસ્તિત્વ હંમેશા કાયમી રહેશે. લક્ષણ છે તેનું અલગ મિલકત. એટલે કે કંપની છે એ અલગ મિલકત ધરાવે છે. જોઈએ તેમાં કંપની એક અલગ વ્યક્તિ હોવાના કારણે તે પોતાના નામે મિલકત ખરીદી શકે છે, વેચી શકે છે. કોઈ પણ શેર હોલ્ડરનો કંપનીની મિલકત ઉપર કોઈ અધિકાર નથી. એટલે કે કંપની અલગ વ્યક્તિત્વ ધરાવતી હોવાના કારણે તે પોતાના નામે કોઈ પણ મિલકતની ખરીદી પણ કરી શકે છે અને વેચી પણ શકે છે. શેર હોલ્ડરો પર તેની મિલકતનો કોઈ અધિકાર હોતો નથી. ત્યારબાદ છે શેરોનું હસ્તાંતરણ એટલે ફેરબદલી. નિયમનપત્રમાં જણાવેલ નિયમો અનુસાર કંપનીના શેરની ફેરબદલી થઈ શકે છે. એટલે કે આ પણ એનું મહત્ત્વનું લક્ષણ છે કે કંપનીના જે શેર છે, જે વ્યક્તિએ શેર ખરીદેલા છે તે નિયમનપત્રની જોગવાઈનું પાલન કરીને તેની સરળતાથી ફેરબદલી કરી શકે છે. કોઈને વેચ્યો હોય તો વેચી પણ શકે છે અને કોઈને ખરીદવા હોય તો ખરીદી પણ શકે છે. તો આ રીતે શેરોનું હસ્તાંતરણ સરળતાથી થઈ શકે છે. તો આ લક્ષણ પણ કંપનીનું છે. ત્યારબાદ કંપની દાવો કરી શકે છે, કંપની ઉપર દાવો થઈ શકે છે. એટલે કે જોઈએ તેમાં આપણે કંપની કાયદાની નજરમાં એક કાયદાકીય વ્યક્તિ હોવાના કારણે તે કોઈની પણ સામે કાયદાકીય પગલાં લઈ શકે છે. તેવી જ રીતે કોઈ પણ ત્રાહિત વ્યક્તિ કંપનીના કરાર ભંગ કે અન્ય કારણસર કંપની સામે દાવો કરી શકે છે. એટલે કે કંપની સામે કોઈ પણ વ્યક્તિ દાવો પણ કરી શકે છે અને કંપની કોઈ બીજા વ્યક્તિ પર પણ કાયદાકીય રીતે પગલાં લઈ શકે છે. કોઈપણ જો પ્રશ્ન ઊભા થયા હોય તો તેના કારણે તે પોતે કંપનીના નામે
કોઈ વ્યક્તિ ઉપર દાવો પણ કરી શકે છે અને કોઈ વ્યક્તિ કંપની પર દાવો પણ કરી શકે છે. ત્યારબાદ વ્યાવસાયિક સંચાલન. કોર્પોરેટ ક્ષેત્ર વ્યાવસાયિક મેનેજરોને આકર્ષવાની ક્ષમતા ધરાવે છે. વ્યાવસાયિક મેનેજરો કાર્યદક્ષ અને ગતિશીલ હોય છે, જે કંપનીને પ્રગતિના શિખરે લઈ જાય છે. એટલે કે કોર્પોરેટ ક્ષેત્ર, આ જે વેપારનું ક્ષેત્ર છે, તે સારામાં સારા વ્યવસાયિક જે મેનેજરો હોય, જે વ્યક્તિઓ હોય, એને આકર્ષવાનું કાર્ય કરે છે અને તે મેનેજરોની સારામાં સારી કાર્ય પદ્ધતિના કારણે કંપનીને તે પ્રગતિના શિખરે લઈ જાય છે. હવે છેલ્લું છે નાણાકીય વ્યવસ્થા. કંપની શેર કે ડિબેન્ચર દ્વારા એકઠી કરેલી મૂડીથી ધંધાની શરૂઆત કરી શકે છે. એટલે કે આપણે એનું લક્ષણ છે કે કંપની શું કરે, તો કે નાણાકીય વ્યવસ્થા કઈ રીતે કરશે, તો કે શેર અથવા ડિબેન્ચર બહાર પાડીને. કંપની શેર બહાર પાડે અથવા ડિબેન્ચર બહાર પાડે તો તેના આધારે તે નાણાકીય વ્યવસ્થા કરી શકે છે. તો આ જે 8 લક્ષણ છે ખૂબ મહત્ત્વના છે, વારંવાર પૂછાય છે. કયા કયા લક્ષણ આપણે જોયા, તો તેની વાત કરી લઈએ આપણે. તો સ્વતંત્ર વ્યક્તિત્વ, કંપનીના સભ્યોની મર્યાદિત જવાબદારી, કાયમી અસ્તિત્વ, અલગ મિલકત, શેરોનું હસ્તાંતરણ. ત્યારબાદ છે કંપની દાવો કરી શકે, કંપની ઉપર પણ દાવો થઈ શકે છે. વ્યાવસાયિક સંચાલન અને નાણાકીય વ્યવસ્થા. તો આટલા લક્ષણ છે એ કંપનીના જોવા મળે છે. હવે ત્યારબાદ મહત્ત્વનો પોઈન્ટ કે કંપનીની સ્થાપના વિધિ. તમારે જો કોઈ કંપનીની સ્થાપના કરવી હોય તો તેની સ્થાપના કઈ રીતે થાય છે તેની વાત. તેમાં આપણે આગળ જોઈએ. કંપનીની સ્થાપના કરવામાં ઘણી બધી કાયદાકીય જોગવાઈનું પાલન કરવું પડે છે. સ્થાપના વિધિ જટિલ અને ખર્ચાળ છે. એટલે કે જો તમારે કોઈ કંપનીની સ્થાપના કરવી હોય તો તમારે ઘણી બધી અમુક જોગવાઈ છે, કાયદાકીય જોગવાઈ, તેનું પાલન કરવું પડે છે. અને આ જે સ્થાપના વિધિ છે એ કેવી છે, તો કે જટિલ અને ખર્ચાળ છે. આ કાર્ય અચાનક થઈ જતું નથી, તે માટે નીચેના તબક્કામાંથી પસાર થવું પડે. એટલે કે આ કાર્ય અચાનક નથી થઈ જતું, તેના માટે તમારે શું કરવું પડે છે, તો કે તમારે નીચે મુજબની જે આખી જેની પ્રક્રિયા છે, તબક્કા છે, તેમાંથી પસાર થવું પડે છે. તો 2 તબક્કા આપેલા છે. એક પહેલું સ્થાપના પહેલાંનો તબક્કો, એટલે કે નોંધણી પહેલાંનો તબક્કો, અને બીજું છે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાનો તબક્કો. બીજો કયો તબક્કો છે, તો કે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટેનો. તો આ પહેલો આપણે જોઈએ. સૌથી પહેલો તબક્કો કે સ્થાપના પહેલાંનો તબક્કો, નોંધણી પહેલાંનો તબક્કો. આ કંપનીની સ્થાપનાનો પ્રથમ તબક્કો છે. આ પ્રારંભિક તબક્કામાં કંપની સ્થાપવાની વ્યવહારુ શક્યતા, સાધનોની ઉપલબ્ધિ અને મૂડી વિશે તપાસ કરવામાં આવે છે. એટલે કે આ તબક્કો કેવો છે, શરૂઆતનો તબક્કો, કે કંપની સ્થાપના પહેલાં શું વિચારવામાં આવે, તો કે ભાઈ કંપનીમાં મૂડી ક્યાંથી મળશે, ત્યારબાદ સાધનો કઈ રીતે મળશે, સાધનોની ઉપલબ્ધિ થશે કે નહીં, અથવા તેનો વ્યવહાર કંપનીનો વેપાર થશે કે નહીં. તો આવું બધું શરૂઆતમાં શું કરવામાં આવે છે, તો કે વિચાર કરવામાં આવે છે પહેલા તબક્કામાં. તો સૌથી પહેલો પોઈન્ટ શું કરવાનું આવે છે, તો કે ધંધાનો સ્થાપનાનો વિચાર. જોઈએ આપણે. કંપની સ્વરૂપમાં ધંધાની સ્થાપના અંગેનો ખ્યાલ એક વ્યક્તિને કે વ્યક્તિના સમૂહને ઉદ્ભવે છે. એટલે કે સૌથી પહેલાં તો કંપની સ્થાપવાનો શું આવે, તો કે વિચાર આવે. તો વિચાર એક વ્યક્તિને પણ આવી શકે અને વ્યક્તિઓના સમૂહને પણ વિચાર આવી શકે છે કે ભાઈ આપણે કંપની સ્થાપવી છે. આ ખ્યાલ ધંધાની સ્થાપના તરફ દોરી જાય છે. એટલે કે આ વિચાર જે છે, કોઈ એક વ્યક્તિને વિચાર આવ્યો હોય અથવા વ્યક્તિઓના સમૂહને જે વિચાર આવ્યો હોય, તે શું કરે, તો કે ધંધાની સ્થાપના તરફ દોરી જાય છે. સ્થાપકના આ બીજ રોપાણને તેની કલ્પના શક્તિ અને સર્જકતા પોષે છે. તે તેમાં રહેલ જોખમો ઉઠાવવા તૈયાર છે. સ્થાપક એટલે કોણ, કે જેને વિચાર આવ્યો છે તેની કલ્પના શક્તિના કારણે આ બીજ રોપાણ થાય છે. એટલે કે કંપનીની શરૂઆત થાય છે અને તે પોતે જોખમ ઉઠાવવા પણ શું થાય, તો કે તૈયાર થાય છે. અને માનવ શક્તિ તેમજ માલ સામાનને ક્રિયાશીલ કરી ધંધા તરફ વાળે છે. એટલે કે જે માનવ શક્તિ છે તે અને માલ સામાનને ક્રિયાશીલ બનાવશે, એટલે કે ધંધામાં રોકશે, ત્યારે કંપની અસ્તિત્વમાં આવે છે. એટલા માટે કંપનીને પ્રવર્તકનો માનસપુત્ર કહેવામાં આવે છે. એટલે કે જે આ વ્યક્તિ છે સ્થાપક, તેના કારણે કંપની શું કરે છે, તો કે અસ્તિત્વમાં આવે છે. એટલા માટે પ્રવર્તકને માનસપુત્ર કહેવામાં આવે છે. એટલે કે કંપનીની જે શરૂઆત કરનાર વ્યક્તિ કોણ છે, તો કે જે વિચાર આવ્યો છે, જે સ્થાપક છે તે. તો સૌથી પહેલો પોઈન્ટ, તો કે કંપનીને સ્થાપનાનો વિચાર. એટલે કે સૌથી પહેલાં તો વિચાર આવવો જરૂરી. ત્યારબાદ છે પ્રાથમિક તપાસ, કે વૈચારિક ખ્યાલની શક્યતાઓ નિષ્ણાતો દ્વારા તપાસવામાં આવે છે. આવક અને ખર્ચ અંગે અંદાજ લખવામાં આવે છે. એટલે કે જે વિચાર આવ્યો છે કે ભાઈ આપણે કંપની સ્થાપવી છે, કઈ કંપની સ્થાપવી, કયા ટૂંકમાં
કયા ક્ષેત્રમાં છાપવી છે. તો આ જે વિચાર આવ્યો છે એ ખ્યાલની જે શક્યતાઓ છે તે નિષ્ણાતો દ્વારા શું કરવામાં આવે, તપાસ કરવામાં આવે કે ભાઈ આપણે જે કંપની સ્થાપવા માંગીએ છીએ તેમાં કેવી કેવી શક્યતાઓ રહેલી છે, કેટલો આવક થશે, કેટલો ખર્ચ થશે. તો નિષ્ણાત વ્યક્તિ દ્વારા આવી તપાસ થાય છે અને જો પરિણામ સંતોષકારક હોય તો ઘનિષ્ઠ તપાસ કરવામાં આવે. એટલે કે શરૂઆતમાં પ્રાથમિક તપાસ કરે કે ભાઈ આપણે કંપની સ્થાપવી છે તો એના માટે કઈ કઈ જરૂરિયાત છે, કેવી કેવી એની બજારમાં માંગ છે. તો એની શરૂઆતમાં તપાસ થાય અને જો એમાં સંતોષકારક પરિણામ મળે તો ઘનિષ્ઠ એટલે કે વિશેષ તપાસ કરવામાં આવે, વિગતવાર તપાસ કરવામાં આવે. એટલે સૌથી પહેલાં વિચાર આવે, ત્યારબાદ તેની પ્રાથમિક તપાસ થાય છે, ત્યારબાદ એની વિગતવાર તપાસ થાય. જો વિસ્તૃત તપાસ કરવામાં ન આવે તો વિપરીત પરિણામો આવી શકે. સરકારની નીતિ, કાનૂની નિયંત્રણો, કાચા માલની ઉપલબ્ધિ, માંગ અને પુરવઠાની સ્થિતિ, સહાયક સેવાઓની સગવડ વગેરે બાબતો અંગે ચકાસણી કરી તપાસ કરાય છે. એટલે કે શરૂઆતમાં તપાસ કરી પ્રાથમિક તપાસ, ત્યારબાદ વિગતવાર તપાસ કેવી છે, જરૂરી. જો વિગતવાર તપાસ કરવામાં ન આવે તો તેના કારણે વિપરીત પરિણામો આવી શકે છે. કઈ કઈ તપાસ? તો કે સરકારની નીતિ કેવી છે, કાનૂની નિયંત્રણો કેવા છે, આપણને કાચો માલ મળે તેમ છે કે નહીં. તો આ બધી વસ્તુની વિગતવાર તપાસ એણે કરવી પડે. બજારમાં માંગ કેવો છે, પુરવઠો, તમે જે કંપની સ્થાપવા માંગો છો, જે વસ્તુ બનાવવાના છો તેની બજારમાં માંગ કેવી છે, તેનો પુરવઠો કેવો છે, અથવા તેને સહાયક સેવાઓ કેવી છે. તો આ બધી વસ્તુની શું કરે છે, તો કે ચકાસણી થાય છે. વિગતવાર તપાસથી ચિત્ર સ્પષ્ટ બને છે અને આગળ વધુ કે યોજના પડતી મૂકવી તે અંગે નિર્ણય લેવાય છે. તો કે આ રીતે વિગતવાર તપાસ થાય એના આધારે કંપનીનું જે ચિત્ર છે એ સ્પષ્ટ બને, એટલે નક્કી થાય કે હવે આપણે કંપની સ્થાપવી કે કંપનીનો વિચાર છે એ પડતો મૂકી દેવો. તો આ રીતે સૌથી પહેલાં વિચાર આવે, ત્યારબાદ પ્રાથમિક તપાસ થાય અને ત્યારબાદ વિગતવાર તપાસ થતી હોય છે. ત્યારબાદ છે સંસાધનોની સગવડ, એટલે કે કયા કયા સાધનોની સગવડ જરૂર પડવાની છે તેની વાત. પ્રોજેક્ટને આગળ ધપાવવાનો નિર્ણય લેવામાં આવે ત્યારે જરૂરી સંસાધનો જેમ કે મશીનરી, સાધનો, જમીન વગેરેની વ્યવસ્થા કરવા પત્રવ્યવહાર, કરાર અને અન્ય જરૂરી વિધિઓ કરવામાં આવે છે. એટલે કે જે તમારે કંપની સ્થાપવાની છે, હવે એ તમારો જે પ્રોજેક્ટ છે એને આગળ વધારવા માટે તમારે શું કરવું પડે, તો કે કયા કયા સાધનો જરૂર પડશે, કેટલી જમીનની જરૂર પડશે, કયા કયા મશીનની જરૂર પડશે. તો આ બધી વસ્તુની શું કરવામાં આવે છે, તો કે વ્યવસ્થા કરવામાં આવે છે અને તેની જે વિધિ છે તે કરવામાં આવે છે. અને છેલ્લે છે નાણાકીય વ્યવસ્થા. જે સાધનો કે મિલકતો ખરીદવા માટે અને સ્થાપના અંગેના જરૂરી ખર્ચાઓ આવશ્યક બનશે તે અંગે નાણાકીય બાબતોની વિચારણા હાથ ધરવામાં આવે છે. એટલે કે તમારે જે સાધનો અને જે મિલકતોની જરૂરિયાત છે તે અંગે શું કરવામાં આવે છે, તો કે નાણાકીય વ્યવસ્થા, નાણાકીય ખર્ચ કેટલા થવાના છે, નાણાં ક્યાંથી મળવાના છે તે અંગે વિચારણા કરાય છે અને તેની વ્યવસ્થા કરાય છે. તો આ હતો શરૂઆતનો તબક્કો કે જેને આપણે સ્થાપના પહેલાંનો તબક્કો કહીએ છીએ, એટલે કે નોંધણી પહેલાંનો તબક્કો કહીએ છીએ. ત્યારબાદ છે નોંધણીનો તબક્કો. જોઈએ આપણે નોંધણીના તબક્કામાં નોંધણી પૂર્વેનો તબક્કો પૂર્ણ થયા બાદ સ્થાપનાનો તબક્કો શરૂ થાય છે. એટલે કે શરૂઆતનો જે આપણે તબક્કો જોયો નોંધણી પૂર્વેનો, એ તબક્કો પૂરો થાય ત્યાર પછી કયો તબક્કો શરૂ થાય, તો કે સ્થાપના કરવાનો, જેમાં કંપનીનું નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા અંગે જરૂરી કાર્યવાહી કરવી પડે. એટલે કે ત્યારબાદ તમારે શું કરવું પડે છે, તો કે વિચાર થઈ ગયો, તપાસ પણ થઈ ગઈ, સાધનોની સગવડ થઈ ગઈ, નાણાકીય વ્યવસ્થા થઈ ગઈ. હવે શું કરવાનું, તો કે કંપનીની જે નોંધણી કરવાની છે તેનું પ્રમાણપત્ર મેળવવા અંગેની કાર્યવાહી કરવાની. ખાનગી કંપનીમાં મર્યાદિત સભ્ય સંખ્યા તેમજ શેરની ફેરબદલી નિયંત્રિત હોય છે. એટલે કે જો ખાનગી કંપની હોય તો તેની સભ્ય સંખ્યા કેવી હોય, તો કે મર્યાદિત હોય છે અને તેની શેરની ફેરબદલી પણ કેવી હોય છે, તો કે નિયંત્રિત. નોંધણીનું પ્રમાણપત્ર મેળવ્યા બાદ કંપની ધંધો શરૂ કરી શકે છે. એટલે કે નોંધણીનું પ્રમાણપત્ર મળી જાય ત્યારબાદ જ કંપની ધંધો શરૂ કરી શકે છે. ખાનગી કંપની હોય કે જાહેર કંપની, બંને પ્રકારની કંપની માટે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું અનિવાર્ય છે. તે માટે નીચેના દસ્તાવેજો રજૂ કરવા પડે. એટલે કે કોઈ પણ પ્રકારની કંપની હોય, ખાનગી હોય કે જાહેર કંપની હોય, બંને માટે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું કેવું છે, તો કે અનિવાર્ય છે. તો તે માટે અમુક એણે દસ્તાવેજો નોંધાવવા પડે. હવે કયા કયા દસ્તાવેજો છે તેની વાત કરીએ આપણે. તો સૌથી પહેલું છે આવેદનપત્ર. કંપનીનો આ પાયાનો મૂળભૂત દસ્તાવેજ છે. આ દસ્તાવેજમાં જે કલમો હોય છે તેના આધારે કંપનીનું ધ્યેય અને કાર્યક્ષેત્ર નક્કી થાય છે. એટલે કે મહત્ત્વનો દસ્તાવેજ કંપની માટે સૌથી પહેલો દસ્તાવેજ કયો નોંધાવવો પડે, તો કે આવેદનપત્ર બનાવવું પડે.
આવેદનપત્ર એટલે શું? તો કે કંપનીના હેતુઓ અને ઉદ્દેશો દર્શાવતો દસ્તાવેજ. આના વિશે આપણે આગળના ચેપ્ટરમાં ડિટેલમાં ભણવાનું છે કે કંપનીમાં આવેદનપત્ર એટલે શું, તેમાં કઈ કઈ કલમો હોય છે. આપણે તમને વાત કરી કે દસ્તાવેજોમાં જે કલમ હોય તેના આધારે કંપનીનું શું નક્કી થાય? તો કે ધ્યેય અને કાર્યક્ષેત્ર. તો આ એક દસ્તાવેજ છે એક પ્રકારનો કે જેમાં કંપનીના હેતુઓ દર્શાવેલા હોય, કંપની કયા હેતુ માટે કાર્ય કરવાની છે અથવા કયા ઉદ્દેશો માટે સ્થપાયેલી છે તે દર્શાવેલા હોય છે. આ દસ્તાવેજમાં કંપનીનું નામ, ધ્યેય, મૂડી, સભ્યોની જવાબદારી, રજિસ્ટર ઓફિસ વગેરે દર્શાવવામાં આવે છે. એટલે કે આ જે દસ્તાવેજ છે તેમાં કઈ કઈ વસ્તુ લખેલી હોય છે? તો કે કંપનીનું નામ હોય, સભ્યોની ધ્યેય હોય, સભ્યોની જવાબદારી, તેનું ધ્યેય, મૂડી, રજિસ્ટર ઓફિસ વગેરે વસ્તુ દર્શાવી હોય છે. આ દસ્તાવેજ ત્રાહિત પક્ષ અને કંપની વચ્ચેનો સંબંધ નક્કી કરે છે. કોઈ પણ કંપની માટે આવેદનપત્ર પાયાની અને અગત્યની પ્રાથમિક જરૂરિયાત છે. એટલે કોઈ પણ કંપની હોય તો એના માટે જો મહત્ત્વનો દસ્તાવેજ હોય અથવા જરૂરિયાત હોય તો કોણ છે? આવેદનપત્ર. આવેદનપત્ર દ્વારા કંપનીનો ધંધો નક્કી થાય છે. એટલે કે તેના આધારે જ કંપનીનો શું થાય? ધંધો નક્કી થતો હોય છે. તો સૌથી પહેલો દસ્તાવેજ કયો છે? તો કે આવેદનપત્ર. ત્યારબાદ છે નિયમનપત્ર. નિયમનપત્ર એ કંપનીનો આંતરિક વહીવટ અને ધારાધોરણો દર્શાવતો દસ્તાવેજ છે. એટલે કે નિયમનપત્ર એટલે શું? તો કે કંપનીના નીતિ નિયમો દર્શાવતો દસ્તાવેજ. કંપની કઈ રીતે ચલાવવાની છે તે નક્કી કરવા માટે જે દસ્તાવેજ બનાવવામાં આવે તેને શું કહેવાય છે? નિયમનપત્ર. આવેદનપત્રમાં કંપનીનું જે ધ્યેય નક્કી થયું હોય તેને સાકાર કરવા કંપનીના નીતિ નિયમો આમાં નક્કી કરવામાં આવે છે. એટલે હમણાં આપણે વાત કરી તે મુજબ કે આવેદનપત્રમાં જે ધ્યેય નક્કી થયા છે હવે તેને સાકાર કઈ રીતે કરવા, તો તેના માટે જે નીતિ નિયમો દર્શાવે છે કંપની કઈ રીતે ચલાવવાની છે તો એ કેમાં દર્શાવવામાં આવે છે? તો કે નિયમનપત્રમાં. તો આ બંને દસ્તાવેજો નોંધાવવા પડે, આવેદનપત્ર અને નિયમનપત્ર. ત્યારબાદ છે સંચાલકોની યાદી. કંપનીના સંચાલક તરીકે જે વ્યક્તિઓ કાર્ય કરવાની છે તેમના નામ, સરનામા, ધંધો, ઉંમર, રાષ્ટ્રીયતા વગેરે દર્શાવીને તેમના નામોની યાદી કંપની રજિસ્ટ્રાર સમક્ષ મૂકવામાં આવે છે. અને નિયત કરવામાં આવે તેવી કંપનીમાં સંચાલકોમાં ઓછામાં ઓછી એક મહિલા સંચાલક હોવી જોઈએ. એટલે કે બે દસ્તાવેજની આપણે વાત કરીએ, આવેદનપત્ર અને નિયમન. ત્યાર પછી શું? તો કે સંચાલક કયા કયા વ્યક્તિ છે, કોણ કંપનીનું સંચાલન કરવાના છે, તેના નામ, સરનામા, ઉંમર, રાષ્ટ્રીયતા આ બધી વસ્તુ કંપનીની જે રજિસ્ટર ઓફિસ છે ત્યાં નોંધાવવી પડે છે. અને જો નક્કી કરવામાં આવે એટલે કે નિયત કરવામાં આવેલી હોય તો તેમાં એક લેડીઝ સંચાલક તરીકે પણ, મહિલા સંચાલક તરીકે પણ રાખવા પડે છે. એટલે કે સંચાલકોની યાદી મોકલવાની. ત્યારબાદ સંચાલકોની લેખિત સંમતિ અને સોગંદનામું. દરેક સંચાલકે રજિસ્ટ્રારને સંચાલક તરીકેની જવાબદારી સ્વેચ્છાએ સ્વીકારે છે તેવી લેખિત સંમતિ આપવી પડે. એટલે કે કંપનીના જે સંચાલકો છે તેને લેખિતમાં સ્વેચ્છાએ પોતે આ જવાબદારી સ્વીકારે છે, પોતે સંચાલક બનવા માગે છે તેવી લેખિતમાં નોંધ આપવી પડે, સંમતિ આપવી પડે છે. તે ઉપરાંત ભરણું ભરનાર અને પ્રથમ સંચાલકે રજિસ્ટ્રાર સમક્ષ નીચેની બાબતો અંગે સોગંદનામું રજૂ કરવું પડે. એટલે કે જે પ્રથમ સંચાલકો છે અને ભરણું ભરનાર છે તેણે, જે સ્થાપક છે તેણે શું કરવું પડે? તો કે અમુક સોગંદનામા પણ આપવા પડે. કયા? તો કે તે કોઈ પણ ગુના માટે ગુનેગાર ઠરેલ નથી. એટલે કે અત્યાર સુધી તેના પર કોઈ પણ ગુનો છે નહીં અથવા ગુનેગાર સાબિત થયો નથી. તે કોઈ પણ છેતરપિંડી કે ગેરરીતિ માટે ગુનેગાર ઠરેલ નથી. તેને કોઈ પણ રીતે ગેરરીતિ અથવા છેતરપિંડી પણ કરેલ નથી. અને રજિસ્ટ્રાર સમક્ષ જે માહિતી આપવામાં આવી તે સાચી અને પૂર્ણ છે. તો આવું સોગંદનામું પણ તેણે આપવું પડે છે. તો ત્યારબાદ નિવેદન. કંપનીની સ્થાપના માટે કાયદાની સૂચિત એવી તમામ જોગવાઈઓનું પાલન કરવામાં આવ્યું છે તેવું દર્શાવતું નિવેદન કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવું પડે. એટલે કે કંપનીના જે સંચાલકો છે, સ્થાપકો, તેણે શું કરવું પડશે? તો કે એવું નિવેદન આપવું પડશે કે અત્યાર સુધી અમે કાયદાની બધી જ જોગવાઈનું પાલન કરેલું છે. આ નિવેદન છાપેલું હોવું જોઈએ. તેમાં એડવોકેટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, કોસ્ટ એકાઉન્ટન્ટ અથવા કંપની સેક્રેટરીમાંથી જે આ કંપનીની સ્થાપના વિધિમાં સંકળાયેલો હોય તેણે સહી કરવી પડે. એટલે કે આ નિવેદન કઈ રીતે આપવાનું છે? છપાયેલું. અને એમાં આ જે વ્યક્તિની વાત કરીએ આપણે કે ભાઈ એડવોકેટ હોય એટલે વકીલ હોય, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એટલે CA હોય, કોસ્ટ એકાઉન્ટન્ટ હોય અથવા કંપની સેક્રેટરી, તો આ વ્યક્તિઓની તેમાં સહી હોવી જરૂરી છે. જેણે તેમાં સહી કરેલી જરૂરી છે. કંપનીમાં નિયમનપત્રમાં જે સંચાલક, મેનેજર કે સેક્રેટરી તરીકે
જેનું નામ હોય તેણે સહી કરવી પડે. બીજું, નિયમનપત્રમાં જે વ્યક્તિનું નામ દર્શાવ્યું છે કે સંચાલક છે, સેક્રેટરી છે અથવા મેનેજર છે, તો આ વ્યક્તિએ પણ તેમાં સહી કરવી પડે છે. તો આ પ્રકારનું નિવેદન પણ નોંધાવવું પડે. એટલે કે કઈ વસ્તુની વાત કરીએ આપણે, તો કે નિવેદન આપવાનું કે બધી જ જોગવાઈનું પાલન થયેલું છે. ત્યારબાદ છેલ્લું છે અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત. કંપનીના સંચાલકો, મેનેજર, સેક્રેટરી કે ભરણું ભરનાર જો બીજી કંપની સાથે સંકળાયેલ હોય અને તેમાં તેમનું હિત હોય તો તે અંગેની માહિતી આપવી પડે. એટલે કે કંપનીના જે વ્યક્તિ કંપનીમાં સંચાલક તરીકે જોડાય છે અથવા મેનેજર તરીકે જોડાય છે અને તે કોઈ બીજી કંપની સાથે જોડાયેલા હોય તો એણે અગાઉથી માહિતી આપવી પડે કે તે વ્યક્તિ બીજી કંપની સાથે પણ જોડાયેલા છે અથવા તેમાં તેનું હિત છે. તો આ પ્રકારનું તેણે બીજી કંપનીના હિતની પણ જાહેરાત કરવી પડે. તો કેટલા દસ્તાવેજની વાત કરીએ આપણે, તો કે આવેદનપત્ર, નિયમનપત્ર, સંચાલકોની યાદી, સંચાલકોની લેખિત સંમતિ અને સોગંદનામું, ત્યારબાદ નિવેદન અને અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત. તો નોંધણીનો જે તબક્કો છે તેમાં એટલા ડોક્યુમેન્ટ નોંધાવવા પડે. ત્યારબાદ કંપનીને નોંધણીનું પ્રમાણપત્ર મળે છે. તો હવે છેલ્લો જે પોઈન્ટ આપ્યો છે તમને, નોંધણીનું પ્રમાણપત્ર જોઈએ. તેમાં ઉપરના દસ્તાવેજો સાથે જરૂરી ફી ભરવામાં આવે છે. કંપની રજિસ્ટ્રારને ચકાસણી કર્યા બાદ જો સંતોષકારક લાગે તો તેની નોંધણી કંપનીના ચોપડામાં કરે છે અને આ વિધિ પૂર્ણ થયા બાદ રજિસ્ટ્રાર નોંધણીનું પ્રમાણપત્ર આપે છે. એટલે કે કોઈપણ વ્યક્તિ એટલા ડોક્યુમેન્ટ નોંધાવે અને જરૂરી ફી ભરે અને જે રજિસ્ટ્રાર છે તેને આપશે ડોક્યુમેન્ટ અને એ તપાસ કરશે. જો એને યોગ્ય લાગશે તો શું કરશે, તો કંપનીના ચોપડામાં નોંધ કરશે અને આ વિધિ પૂરી થાય ત્યારબાદ શું આપશે, તો કે નોંધણીનું પ્રમાણપત્ર આપશે. નોંધણીના પ્રમાણપત્રમાં જે તારીખ લખવામાં આવી હોય તે તારીખથી કંપનીની શરૂઆત થયેલી ગણાય. એટલે કે તે પ્રમાણપત્ર આપે અને એમાં જે તારીખ લખી હશે ત્યારથી કંપની શરૂ થયેલી ગણાય છે. કંપની રજિસ્ટ્રાર કંપની નોંધણી પ્રમાણપત્ર આપવાની સાથે કંપની ઓળખ નંબર ફાળવે છે, જે કંપનીની ઓળખ બને છે. એટલે કે પ્રમાણપત્ર આપે તેની સાથે એક નંબર પણ આપે છે અને આ નંબર કંપનીનો શું બની જાય છે, તો કે ઓળખ નંબર બને છે અને તેનો સમાવેશ પ્રમાણપત્રમાં કરવામાં આવે છે. કંપનીએ રજૂ કરેલ મૂળ દસ્તાવેજો અને માહિતીપત્રકો કંપનીનું વિસર્જન ન થાય ત્યાં સુધી રજિસ્ટ્રાર ઓફિસે સાચવવા પડે છે. એટલે કે કંપનીના જે માલિકોએ જે દસ્તાવેજો રજૂ કર્યા છે, જે માહિતીપત્રકો આપ્યા છે, આ બધા જ દસ્તાવેજો જ્યાં સુધી કંપનીનું વિસર્જન ન થાય ત્યાં સુધી કંપનીની રજિસ્ટ્રાર ઓફિસે સાચવવા પડે છે. તો આ હતું આપણું નોંધણીનું પ્રમાણપત્ર. તો અહીંયા આપણે આ ત્રીજું જે ચેપ્ટર છે કંપનીની સ્થાપના વિધિ તે પૂર્ણ કરીએ છીએ, જેમાં આપણે બે વસ્તુ જોઈ, સ્થાપના પહેલાંનો તબક્કો અને નોંધણીનો તબક્કો. તો હવે આપણે આગળના લેક્ચરમાં આગળના ચેપ્ટરની વાત કરીશું.